દુનિયાની માલપા મિત્ર કોઈને મેણું ન મરાય. કેવું મેણું? કોઈને એમ કહો તું લુખો છો તેને રંજ ન લાગે. મારા પાસે નો પૈસા હોય દાંત કાઢી કે ભાઈ તારી પાસે છે ને મારી પાસે નથી. તું કડકો છો એમ કહો તો માણસ રંજ ન લાગે. પણ કાળા માથાના માનવી માટે મેણું કેવું છે બાપ ખબર છે? બેન દીકરી એક ભાઈ હોય, આ 50 કરોડની પૃથ્વી એના સંસારના મહાજળ સાગરમાં મેળામાં મેણું એક વાંઝિયા મેળું છે કે જેને સોરીના 4 ફેરા ફેર્યા હોય અને 15 વર્ષના રાજુભાઈ વાણા વાઈ ગયા હોય, જેના ખોળે મીઠું થૂંકેતા દીકરી દીકરો મારા ત્રિલોકના નાથે કાંઈ ન આપ્યું હોય, અને એવી બેન દીકરીને કોઈ ભાઈને એમ કે જાવ જાવ વાંઝિયા દી ઉગે એટલે તમારું કોઈ મોઢું નથી જોતું. એવું નાનકડું એવું પંખીના માળા જેવું ગામ, બે ભાઈ એક ઓસરીએ રે, પણ દેરાણીને જેઠાણીને થોડીક મનતાણી થતા વચ્ચે બાજરાનું જે દાંડર આવે એનું ખાલી તરાટમાં મોસરીમાં કરી લીધેલું. એકાબીજી દેરાણી જેઠાણી એકાબીજીનું મુખ ન જોવે. પણ મારી મેલડીને કઈક વાત રાખવી છે ને માં મેલડીને કઈક પરસું પૂરવું હોય છે. જાયદનો ગામેસી વાઘરી હે એ ગામેસો વાઘરી. અને અત્યારે હજી અમારા અમુક ગામડામાં તો રિવાજ છે કે દિવસ ઉગે એટલે માણસ જે દાંતણ ચાવે ને બાપ, આ કોલગેટ બ્રશ તો હમણાં થયા, આગલા દિવસે 5 વાગ્યાનો સંધ્યા ટાણાનો 5 વાગ્યાનો દિવસ હોય એટલે ગામેસા વાઘરી હોય એ પોતાની ખોઈની માલિપા દાંતણ લઈને ઘરે ઘરે જેટલા સભ્યો હોય એટલા દાંતણ મેકી જાય કાયમ માટે. મારી કાલી વેલી દેવી ગામેસો વાઘરી નામ જેનું કૂકો છે કાળી વેલ. જો કે અત્યારે તો ભારત સરકાર જેને દેવી પૂજકની ઉપમા આપી દીધી છે, પણ દેવીને બોલાવો ત્યારે દેવી પૂજકનો વ્યવહાર ન કયો. પણ જો કદાચ કોઈ એમ કે ને કે મારી વાઘરિયા વેદની દેવી મારી મેલડી હાથ પતાળને વીંધીને આવે. હા, અને વાઘરી માટે તો મેલડી એટલે હુકમનું પાનું કહેવાય. હા, 52 પત્તાનો ગંજી પત્તો આવે એમાં જેમ કાળીનો એકો હોય ને પછી એમાં 2 પ્રકારના આવે. હા, 2 પ્રકારના. હર કોઈ કોમની માલવા કડવા ને લેવા 2 જેમ પટેલ આવે ને એમ તળબદાર સુવાળિયા કોળીમાં 2 આવે, નાના ભાઈ ને મોટા ભાઈ ભરવાડમાં 2 આવે, એમ ગામેસા ને વેડવા વાઘરીમાં 2 પ્રકાર.
વેડવો વાઘરી હોય પગની માલમાં પગરખું ન પહેરે. શું કામ? હે, એને ગામડે ગામડે રખડવાનું, એ કોઈ ગામડા ન હોય. પણ આવી મેઘલી અંધારી રાત હોય અને વેરણ વગડાની માલમાં 2-5 ઘેટા બકરાને લઈને એમ કે એ દેવી મારી મેલડી મોર રેજે. અને તેદી દેવી એમ કે જાજા આ જગતની માલમાં મેલડી કે મારું નામ લઈને દુનિયામાં ડગલા માંડ અને ઉગાડા પગમાં ભલા માણા જો તને કડવો કાંટો વાગે તો વાઘરિયા વંશની પંખીના માળા જેવા ગામની માલપા કૂકો વાઘરી ખંભાની માલપા માથે આમ ખોઈ મેકી અને ઘરે ઘરે 2-5 દાંતણ મેકી. દાંતણ મેકી અને ગામના પાધરમાં છેલ્લે પસવાડે આ 2 દેરાણી જેઠાણી પણ એકબીજાનું મોઢું ન જોવે આટલો બેને કાળઝેર એકાબીજીને વેર હાલ્યું જાય. એમાં જેના ખોળે શેર માટીની ખોટ હતી ને બાપ, જેના ખોળે મારા ત્રિલોકના નાથે શેર માટીની ખોટ રાખી હતી ને રાજુભાઈ, એ ગરીબડી બાઈ આ વાઘરીને જીભનો માનેલ ભાઈ બનાવેલો. આખા ગામમાં દાંતણ નાખીને છેલ્લે ની આવી કોઈ લોટ આપે, કોઈ રોટલા આપે. આ બાઈના ફળિયામાં બેહી અને એનો બસકો બાંધીને બેનના હાથનો એક પાણીનો લોટો પી અને ગામના સીમાડે જ્યાં વાઘરીના વાડા હતા એ વાડા ભેગો થઈ જાય. પણ એક દિવસ મારી મેલડીને વાત રાખવી, આખા ગામમાં દાંતણ નાખી અને બસકો બાંધીને કીધું કે બેન મને પાણી પાઈ દે. હજુ ઘરે જઈશ ને તારી ભાભી મારી વાઈટ જોઈતી છે, મારા નાના નાના છોકરા રોટલા વગેરેના વલખા મારતા છે. ઓલી ગરીબડી બેને એટલું કીધું ભાઈ આજ તમને પાણી નથી પાવું. શું કામ? કેમ બેન મને પાણી નથી પાવું? કઈ મારાથી રિહાઈ ગયા છો? કે ભાઈ રિહાઈ નથી ગઈ તો ભાઈ લાપસી નું આંધણ મેક્યું છે મારા વીરા. હમણાં લાપસી તૈયાર થઈ જાય ને 2 કોળિયા લાપસી ખાઈને પછી પાણી પીને અહીંથી જાને તો મને એમ થાય કે મારો ભાઈ આજ મારા આંગણે 2 કોળિયા જમ્યો. આ નાની દેરાણી એટલું બોલી એટલે પાછળ બાજુમાં તરાટા આગળ જેઠાણી કાન દઈને સાંભળે. અને રાજુભાઈ બાયું કરે એવું પાછું જગતમાં કોઈ ન કરે. એટલે જેઠાણી એટલું બોલી કે સે પેટની વાંચણી અને ભાઈને ને બેનને લાપસીના લોંદા કઈ રીતના હકના ગળે ઉતરશે. ઓલી બાઈ આંખોને બંધ કરી કે હાથની મુઠ્ઠીઓ વાળી ગયો. આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા. પણ આંખો જયારે બેને ખોલીને ઓલા કુકલા વાઘરીએ બસકો માથે મેકી પગમાં પગરખા પહેરી અને બેને જેવી આમ આંખ ખોલીને ગરીબડી બેને એ ગામેસા વાઘરીને આમ ખોળો પાંથરીને કીધું ભાઈ ભાઈ મને ત્રિલોકના નાથે શેર માટી નથી દીધી ત્યારે માણસ ગમે એમ બોલે, હું ક્યાં કાંઈ બોલીશ. પણ ગામેસો વાઘરી વાતને પી ગયો, કોઠામાં ઉતારી દીધી. બેન છેલ્લા જય માતાજી. પણ ભાઈ હું ક્યાં કાંઈ બોલીશ. બેન મેં નથી સાંભળ્યું જે કાંઈ બોલ્યા ને ઈ મેં નથી સાંભળ્યું. પણ જગતની માલિપા મારા બાપની દેવી મારા ગરીબ વાઘરીના વાડે જો મારી મેલડી બેઠી છે ને કંડિયામાં, હે ઈ જેદી હવે તને મારો ભાણેજડો તારા ખોળે આપે ને તેદી તારું પાણી આજથી હરાવશે.
બસકો મેકીને હાલી નીકળ્યો, પણ જેને હાલતા ભો ભારે પડે હો રાજુભાઈ. ડગલે મેલડી પગલે મેલડી, ડગલે મેલડી પગલે મેલડી, આમ કરતો કરતો પોતાનો આમ કુબા જેમ વાડા દેખાણા, પોતાની ગરીબડી વાઘરીને પાણીનો લોટો ભરીને ઝૂંપડે ઉભેલી, કાયમ માટે હાલીને આવે 2-4 ખેતરમાં. એટલે વાઘ બાઈ એને પાણી પાય, માથેથી બસકો લઈ લે. બાઈએ માથેથી બસકો લીધો ને બાપ, હાથમાં પાણીનો લોટો આપ્યો ને, પાણીનો લોટો પકડી અને તેદી ગામેશાહી કુકલા વાઘરીએ લોટાને આમ ધરતીમાંથી ઘા કરી દીધો. એટલે વાઘરીને ફાટલ ટોટલ જે ઓઢણું વટ્યું તો એનો ખોળો આમ કે આમ પાથરીને વાઘરીને એટલું કીધું કે એ વાઘરી, મારામાં કઈ ભૂલ? કોઈ દી અપમાન ન કરો. તમે પાણી પી અને રાજીપે છોકરાઓની માથે હાથ ફેરવો, ટાટા ઉના રોટલા લાવી ભેગા બેહીને આપણે ખાવી. સ્વામિનાથ, આજ તમે આ પાણીનો તિરસ્કાર કર્યો, લોટાનો ઘા કરી દીધો, મારો કોઈ ગુનો છે? તમે મારા હાડ ચામડીના ધણીશો, મારો કઈ વાંક ગુનો હોય મને દર્શાવો, પણ પાણી કેમ નથી પીતું? બાઈની વાત ઉપર ધ્યાન દીધા વગર સીધો પોતાના ઝૂંપડામાં ગયો. નાનું એવું ઝૂંપડું હતું, એમાં ઝૂંપડામાં કંડિયો ટીંગાતો તો કંડિયાને હળવાક દઈને હેઠો ઉતારી અને માથેથી કંડિયાનું ઢાંકણું ખોલી અને 3 અગરબત્તી કંડિયાના ધૂપ દઈ અગરબત્તી બાજુમાં ખોડી અને માથામાં હાથ નાખીને જેટલા વાળ હાથમાં આવે એટલા પકડીને 2 હાથેથી આમ આંસકો મારી અને 3 ઇંચના લાકડાનું ફળું મારી મેલડીનું હતું, એની માથે વાળ મેકીને એક જ શબ્દ કૂકો વાઘરી બોલ્યો, દેવી, દેવી મને 3 આપ્યા છે નથી. જોજો દેવીઓ એમ નામ નથી મળતી. માણા એમ કે ભાઈ વાઘરીનું નામ ન લેવાય, દેવી આંબી જાય, શું કામ આંબી જાય, એ વાત કરું છું. આપણે બધા દેવીને પૂજવી જ છીએ. દેવી, તે મને 3 આપ્યા છે ને, એમાંથી તને હારો લાગે એકાદો લઈ લે, પણ મારી બેન ને એકાદો તારા ખજાને મારી મેલડી ખોટો જગતમાં મારી મેલડીના ખજાને કોઈ દી ખોટ ન, જો તારા ખજાનામાં ખૂટી ગયો હોય ને તો તે મને 3 આપ્યા છે ને, એમાંથી રૂડો લાગે એને એકને ઉપાડી લે, પણ મારી ગરીબડી બેન ને એક દે. મારી દેવી, મારી દેવી, એક મારી બેન ને દે. આટલો આદરાજ મિત્ર પોકાર કર્યો, પણ કંડિયાની માલિપા 3 ઇંચના ફળામાં મારી મેલડી બેઠેલી ફળું હલવા માંડી ગયું. ફળું હલવા માંડી ગયું એટલે કુકલા વાઘરી એટલું કીધું, દેવી હવે મારે તને બીજું નથી કેવું. આજ દેવી તને હવે બીજું નથી કેવું. મારા મિત્ર, મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, તમને મજા આવશે. દેવી તને બીજું નથી કેવું, પણ 100 મહિનાની મારી દેવી તને હું મુદત આપું છું. મેં નહીં, પણ મારા વાઘરિયા વંશમાં મારી કાળી વેલની માલિપા તને જો મારા વડવાએ ક્યાંક હકની જાતર જમાડી હોય ને, અને જો તારા હોનાના મુખે જો કદાચ મારી દેવી અમર પિયાલા પીન જો કદાચ તે મને નહીં પણ મારી નાયત નહીં ક્યારેક ખમા કીધી હોય ને, તો મારી 6 મહિનાની તને મુદત આપું છું. 100 મહિનામાં મારો 3 છે, એમાંથી એકાદો લઈ લેજે, પણ 100 મહિનામાં મારી બેન ના ઘરે ભલું કરી દેજે. દેવી તારી પાસે હું ગરીબ માણા, બીજું તો શું માગું ભાગ.
ખોટો કાતારું મંડાણ દેવી ખોટું માંડ્યું કામારી મેલડી તને પૂઠા પર લઈ આવ્યું કાકાની દેવી આંખે અંધાપો લાવતી નહીં મારી મેલડી કાને બેરી બની દેવી બેહી જાતી નહીં તને કોણ બનાવે મારી દેવી તને કોણ સમજાવે તને સમજાવનારા મારા વડવા વ્યા ગયા દેવી હરગની વાટે મને આવડે એવી કાલી ગયેલી ભાષામાં તારી પાસે એક દલીલ કરું છું બા તારા લાડના લડાવનારા તને સમજાવવા વાળા તને રમાડવા જમાડવા વાળા મારા વડવા તો હરગની વાટે પીયા ગયા બાપ પણ નાભીનો પોકાર જેમ મેલડી સાંભળી ગયો ને એમ હલતું તું ને ફળું 3 નું ફળું આવડો કંડિયો એમાં હલતું તું ને કંડિયાની માલમાં ફળું આમ સકડીએ સડ્યો સકડીએ સડી ગયું ફળું એટલે માથે આમ હળવા દઈને ટોપલા ને માથે આમ ઢાંકણું ઢાંકી દીધું દેવી મેં તને કોઈ દી ટકોર નથી કર્યો બા બસ મારી ગરીબડી બેન ની એક અરજી તારી કોર્ટની માલપા દેવની કોર્ટમાં મેં મેકી છે તને સારું લાગે ને એ મારા બાપની દેવી કંકુના માંડીને એકવાર સહી કરી દેજે બીજું કાંઈ નથી બાપ એ ઇન્દ્ર મહારાજે પોતાના સિંહાસન ઉપર ઉભા થઈને દેવસભાની માથે આમ નજર ફેરવી કોણ બોલે છે માતા મેલડીએ ઊંચી આંગળી કરી મહારાજ દેવનો રાજા ઇન્દ્ર છે મહારાજ હું મેલડી બોલું છું ઇન્દ્ર મહારાજે એટલું કીધું આગળ જે ઉભેલા બેઠેલા દેવીઓને એક બાજુ એ માતા મેલડી ના સુધી આવવા જાવ બોલો દેવી મહારાજ એક તમારી પાસે ફરિયાદ લઈને આવીશું જોજો વિચાર કરજો કોઈને એમ થાય કે આપણે રાજુભાઈ ત્યાં જઈને માતાજી ભૂવા છે એ આપણને દાણા દઈ દે રાજુભાઈ કદાચ તમારા લોટાની બેડીઓ નખાઈ ગઈ હોય ખબર હોય કે આને 20 વર્ષની સમાઈ જાય છે રાજુભાઈ ને ઘરે મેલડી વાળું નથી કરતી આંડ્યા વગર ન મળે કોઈ દી ધન સોરું ને ધર્મ ધન કેતા રૂપિયા ધન સોરું એટલે બાળક અને ધર્મ હજી આજકાલના કદાચ આ રાજુ ભુવા ને અડીખમ જો મેલડી મળી હોય ને એના નસીબમાં પૂર્વ ભવની કમાઈ પડી હોય અને તમે એમ નો માનતા બોટાદમાં જઈને રાજુભાઈ એમ કે આ થઈ જાય છે એમ થઈ જાય ના રાજુભાઈ એની માતા પાસે આમ રિપોર્ટ મેકે ને એ દેવને જવું પડે દેવના દરબાર હા એમી કુકલા વાઘરીની મેલડી એટલું કીધું મહારાજ એક ફરિયાદ લઈને આવીશું કેવી ફરિયાદ મહારાજ મારી વસ્તી છે ને હું વાઘરિયા વંશમાં પૂજાવું છું મારો કુકલો નભરાથી વિશ્વાસુ માણસ છે મહારાજ ઈ મને એમ કે છે કે મારા 300 એમાંથી એકાદો લઈ લે પણ મારી ગરીબડી બેન ને એકાદો દે તો મહારાજ ઈ મારાથી કેમ થાય હું મારો વંશ કોઈ દી કાપું નહીં કાપું તો આ દેવ સભાની માલમાં તમે મને બેહવાય ન દો તો આવું બધાય માથે માર્કો હોય મહારાજ એ ગરીબડી બાઈના નસીબમાં દીકરી દીકરો કાંઈ શેક નહીં તેમ મને જોઈ ગયું એટલે ઇન્દ્ર મહારાજે આમ ઈશારો કર્યો ધર્મરાજાના વિધાતાના ચોપડાની માથે જે જોવા વાળા મહિના પરના ફેરા ઇન્દ્ર મહારાજના જે કામદાર જે માણસો હતા એને એટલું કીધું મહારાજ આ
આ બાઈના નસીબની માલિપા એક દીકરી છે, હે કે એક દીકરી અબળા દીકરી છે. માં મેલડીએ દલીલ કરી, મહારાજ દીકરીએ સંસારની માલિપા કોઈ દી દીવા નથી હોતા, એ તો પારકા ઘરની અમાનત હોય છે. આપણી દેવ સભામાં એવું ન હોય, પણ મહારાજ ત્યાં તો ઢીંગલી પોતી રમતી જગતમાં કઈક સમજણીયું થાય ને, આ કાળા માથાના માનવી અને ચાર ફેરા ફેરવી અને પારકી કરી દે છે. મહારાજ એમ નહીં, પણ દીકરીના આહુડા લૂસવા હોય ને તો એને એક એનો વારસદાર આપો કે જેનો વંશની માલિપા દીવાની જોઈ થઈ જાય. ત્યારે મારા ઇન્દ્ર મહારાજે માતાજી મેલડીને કીધું કે દેવી આજ નહીં કાલ આવજો, આજ વ્યા જાવ. એટલે માતાજી પાછા મૃત્યુ લોકની માલિપા આવીને કુકલા વાઘરીના સાજલ સાપરે કંડિયાની માલિપા આવીને નિદ્રાને આધીન બની ગયા. બીજો દિવસ દેવ સભા જયારે ભરવાની તૈયારી થઈ એટલે હવ પેલા માતાજી મેલડી, કારણ કે ગરજને અકલ ન હોય. રાજુભાઈ ઘરે જઈને કહે ભાઈ 50,000 ની જરૂર છે, ભાઈ આજ નહીં કાલે 11 વાગે બેંક ખુલે ત્યારે આવજે, એટલે આપણે 10:30 પહોંચી જાય, કારણ કે ગરજ છે. એમ આપણી માટે મિત્ર દેવોને પણ ધક્કા થતા હોય છે, એમ નામ તમે જીતતા નથી. હવ પેલા માતાજી મેલડી આવીને સિંહાસનની આગળ આવીને ઉભા રહી ગયા. એક દેવ, બે દેવ, ચાર દેવ, આમ દેવનો સભા આખી ભરાઈ ગઈ. ઇન્દ્ર મહારાજ ગાદીની માથે આવ્યા એટલે કોઈ કઈ બોલે એ પેલા માતાજી મેલડીએ બે હાથ જોડીને કીધું, પ્રભુ મારી દલીલ લઈને હું આવી છું. મહારાજ એક દીકરાને ખોટને પૂરી કરવા માટે તમારી પાસે દલીલ કરું છું. ત્યારે આકાશમાંથી ફૂલડા કરે, કોણ નાખતો હોય તો આપણને કઈ ખબર નથી. ઇન્દ્ર મહારાજે એટલું કીધું કે દેવી એના નસીબની માલિપા તો કાંઈ છે નહીં દીકરો, પણ દેવી જો દુખિયાળી દીકરીના આહુડા લુખવા હોય ને તો પણ હું એનો ભાગીદાર બનું, મને કઈક પુણ્ય મળે. કેવું કે મારો એક ગણ છે, મારું સંતાન જાઓ એના નસીબમાં દીકરી છે તો એને પછી થાય છે, પણ હું તમારા બોલને આધીન થઈ અને મારા પોતાના ગણને, મારા દીકરાને જાવી દીકરીના કુખે જન્મ લેવા માટે મૃત્યુ લોકની માલિપા મેકલી છે. આટલું વરદાન લઈ મારી મેલડી આવ્યા મૃત્યુ લોકમાં. ઇન્દ્ર મહારાજના ઘરેથી આટલું અભય વરદાન વસન લઈ અને માતાજી આવીને પાછા કંડિયાની માલિપા પોતાના આસને આવીને બિરાજમાન થઈ ગયા. કવિ કે દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા સુરત ભૂલી સાઈબા જેના નામે વિહરિયા. દિવસમાંથી અઠવાડિયાની માથે મહિના વીતવા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4 મહિના. ગરીબડી બેનના ઉદરની માલિપા ઇન્દ્ર મહારાજના ઘરેથી આવેલા પોતાના ગણના નામનો દીવો પ્રગટ થયો. 4, 5, 100 ને 7મો મહિનો આવ્યો, જેના ઘરે શ્રીમંતનું ટાણું આવવાની તૈયારી થઈ. એટલે ઓલી ગરીબડી બાઈએ પોતાના ઘરેથી ગરીબ કોળીને એટલું કીધું, સાંભળ્યું 2-5 દીમાં મારા પિયરિયા શ્રીમંતના દિવસને અહીં હાંચવા માટે આવશે, પણ જાવ ઓલો મારો જીભનો માનેલ ભાઈ આખા ગામમાં દાંતણ નાખીને વ્યો જાય છે, આપણો ઉમરાની માલિપા પગ નથી લેતી, એને જઈને તમે હારા હમાસાર તો દી આવો. ગરીબ કોળીએ નથી ગડગડતી દોટ મેં કે ઉઘાડા પડી તને ખેતરવા વાઘરીના વાડે જ્યાં સાજલ સાપરે કુકલો વાઘરી બેઠેલો ત્યાં આવીને ખંભાની માથે હાથ મેકીને એટલું કીધું, જય માતાજી ભાઈ. આમ પોતાના બનેવીને જોયા ને ત્યાં તો વાઘરીની આંખમાંથી દડ 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 આહુડા મીડ્યા. માથે બાંધેલું પન્નિયું એનો શેડો લઈ અને ઈ કોળીએ વાઘરીની આંખોને લૂખી નાખી. કુકા ભાઈ બહુ કરી ભાઈ,
મિત્ર સંબંધ બંધાઈ જાય પણ એને નિભાવવા બહુ અઘરા છે. સંબંધ બંધાઈ જાય દુનિયામાં પણ એને નિભાવવા બહુ અઘરા છે. એ તળબદા કોળીએ બે આંખું લૂસીને માથે હાથ મૂકીને એટલું બધું સાનો રહી જા બાપ. ભાઈ હવે જે આશા લઈને ઉભા છો ને એ તમારી આશા તૂટી ગઈ. શું કામ? વચ્ચે જે પાણીનું નેરું આવે ને, ગાડાની માલમાંથી બાળક પડી ગયું છે ને એના પેટ ઉપરથી ગાડાનું પૈડું ફરી ગયું છે, બાળક તો મરી ગયું છે ને બે માણા રોઈ રોઈને ગાંડા તૂર થઈ ગયા છે. હવે આશા લઈને બેઠા હોય તો આશા ન રાખતા અહીંયા આવશે નહીં. તમારી બેને મને એવા હમાસા આપ્યા છે. આટલો કઈને વટે માર્ગું તો નીકળી ગયો બા. રાજુભાઈ હવે વાતની મજા છે. મને ઊંડા કુવામાં ઉતારીને તે આજ વરત કાપ્યો હે. પગરકા વાઘરી પહેરવા ઝૂંપડે ન ગયો પણ બે હાથની મુઠ્ઠીઓ વાળી અને ઉભા માર્ગની માથે ડોટ મને છેતરવા બેઠી મારા બાપની દેવી. બે માણા બાજુમાં બળદગાડું ઊભું છે. એ પાણીના નેરામાં બે માણા છોકરાને લઈને રોવે છે. એક રાયસવામ દૂર રહ્યો ને ત્યાં ઓલો કોળી હતો ને આ વાઘરીને આવતો ભાળી ગયો. માથેથી હવા હવા વેચના વાળની લટવામાં ઉડતી આવે એટલે પોતાની બાઈને ટાપલી મારીને એટલું કીધું કે તારો ભાઈ આવે છે. પણ બીના કેવી રાજુભાઈ બની બાઈ રોતી સાની રહી ગયો. ઓલા નામ જોયો ને, રોતી સાની રહી ગઈ. મરી ગયેલા બાળકને આમ લઈને ઊભી થઈ અને અડધી ક્રાઈશો આમ દૂર રહ્યો ને એટલે બાળકને આમ ઉપાડી અને આવતા વાઘરીને એટલું કીધું ભાઈ ભાઈ તારી દેવી આટલી બધી ભૂખી છે એની મને ખબર નથી. તારી દેવીએ દીધો ને તારી દેવીએ લઈ લીધો. આમ કરી અને બાળકનો ઘા કર્યો. ઘા કર્યો એટલે વાઘરીએ ઓલા બાળકને આમ જીતી લીધું. બાજુમાં જઈ અને બાળકના મુખની માથે આમ જોયું, પેટની માથે જોયું, કારણ કે પ્રાણ પંખીડું તો હતું ને શરીર ટાઢું પડી ગયું હતું. પણ વાઘરી એટલું બોલ્યો, સાની રહી જા બેન, મારી દેવીએ દીધો એ મને ખબર છે પણ મારી દેવી દે ને એ મારી દેવી તો રાજા ભોજના ઘરે ખાતર પાડે, દીકરીઓના ઘરે ખાતર ન પાડે. ઈ મારી વાઘરિયા વંશની મેલડી છે. કોઈને આમ પાવર હોય એના ઘરમાં ખાતર પાડે, ઈ મારી વાઘરિયા વંશની દેવી છે. તારી જેવી અબળાના ઘરે કોઈ મારી દેવી ખાતર ન પાડે બાપ. બેન મારી દેવી નો લે, મારી દેવીને આવા ઠકોર મારી દેવી અત્યારે કંડિયાની માલિપા બેહી નહીં હકતી હોય. રવા દે ભાઈ, હું હજી તને કહું છું તારી દેવીએ દીધો ને તારી દેવીએ લઈ લીધો. આની કરતા તો વાંઝણી હતી, હારી હતી બાપ. પણ રાજુભાઈ આમાં ઘણા મિત્ર બતકને ઓળખતા ન હોય. પેલાના ગઈઢિયા છે ને ગાડા નીચે પાણીની બતકો બાંધી રાખતા, ગાડાની નીચે હોય. મરી ગયેલા બાળકને બેનના ખોળામાં દઈ અને ગાડા નીચેથી બતક છોડી આમ હાથમાં પાણી લઈને એટલું કીધું કે મારી વાઘરિયા વંશની દેવી, મારી કાળી વેલના કુકવાની દેવી, જો ખરેખર તે મારી બેનનું વાંજિયા મેળું ભાંગ્યું હોય, મારું ભાણેજડું આ જગતમાં આપ્યું હોય ને, એ દેવી તે ત્રણ માંથી એકને નથી લીધો ને મારી બેન ને દીકરો દીધો. પણ હવે હું કુકલો એમ કહું છું કે મને લઈ લે, પણ આને એકવાર હજી ફરી વાર પાછો આપી. આમ કરી આમ પાણીની આંધળી સાંડીને બાપુ એ યમરાજાના દરબારમાંથી મરી ગયેલા ને હજીવન મારી મેલડી.
માલિપા મારી કુકલા વાઘરીની મેલડી આપ્યો હોય ને તો યમરાજાના બાપની તેવડ નથી કે મારા ભાણેજડાનો જીવ લઈ અને ઇન્દ્રના દરબાર સુધી વિયો જાય. સત્યા કોઈ દી સત પોકારે ને ત્યારે દ્વારિકાધીશ હોય તો એને પાછું વળી જવું પડે. મરી ગયેલું બાળક ઉવા રોવા માંડ્યું પણ એક બાજુ કોકલા વાઘરીના શસ્ત્ર રૂવાડાની માલિપા મારી જુવાળા મુખી મેલડીનું અવતરણ થઈ ગયો. બેટા હું મારું તો મેલડી મીર ને મારું દીકરીઓની માથે કોઈ દી મારી વાલ ન હોય. ચાચા તને મારા ભાણેજડા ને ચાચી ખમા બાપ. કુકલા વાઘરીના પગમાં બાળકને મેકીને બે માણા ઢીસણ વાળીને હાથ જોડીને કહેવા માંડ્યા મારી હવે કે હવે મારા કંડિયા સુધી ન આવતી તો મારી ક્યાં જાવ. મારા કુકલાની બોલી નો તને આપ્યો તો ને મારી કુકલાની બોલી તો પાણીના નેરામાં પૂરી થઈ ગઈ પણ હવે મેં મેલડીએ તને આપ્યો છે. જા આને લઈને ગામ ભેગી થઈ જા. તારો દીકરો 11 વર્ષનો થાય ને તારા ફળિયાની માલિપા જે જગ્યાએ મારો કુકલો બેહીન કાયમ પાણી પીતો ને એક ધૂળનો ધડીમલો બનાવે. ધૂળનો ધડીમલો બનાવીને મારી મેલડીના નામનો એક સિંદુરિયો પાણો આ મારા ભાણેજડાના હાથે ખોડાવજે. અને જગતની માલિપા હવે તારો વંશ વેલો વધે ને એટલા મને મેલડીને કળની કરીને પૂજવી પડશે. અને જા જો એકના જગતમાં એકવી કરી દેખાડો તો વાઘરિયા વંશની મેલડી કરી કહેતા હોય.